રાજકોટમાં શાશ્વત ફાઉન્ડેશન દ્વારા માનવતા અને સેવાના સંદેશ સાથે એક અનોખો કાર્યક્રમ ચાલો ને માણસ માણસ રમીએ નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવારે એન્જિનિયરિંગ એસોસિએશન ઓડિટોરિયમ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં માનવતા, જીવદયા, જળ સંચય અને કલા સંસ્કૃતિ જેવા વિવિધ યજ્ઞો અંતર્ગત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થશે. ફાઉન્ડેશન દ્વારા ગરમીમાં રાહત માટે જરૂરી વસ્તુઓનું વિતરણ, પશુ પક્ષીઓ માટે ચણ પાણીની વ્યવસ્થા અને જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવાનું સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. નિલેશપુરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ શહેરના અનેક અગ્રણીઓ અને શાશ્વત યુથ ક્લબની ટીમ આ મહાયજ્ઞને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે. આ કાર્યક્રમ દ્વારા સમાજના વિવિધ વર્ગોને જોડીને સુશાસન અને સેવાનું મંત્ર ફળીભૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે પણ વિશેષ સંવાદ યોજાશે. શાશ્વત ફાઉન્ડેશનના આયોજકોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. મારું નામ નિલેશપુરી ગોસ્વામી છે. હું પ્રેસિડેન્ટ છું શાશ્વત ફાઉન્ડેશનનો. શાશ્વત ફાઉન્ડેશન દ્વારા એક અનોખો અને સેવા કાર્યની જ્યોત જગાવતો એવો કાર્યક્રમ ચાલો ને માણસ માણસ રમીએ એ શીર્ષક હેઠળ આવતીકાલે એન્જિનિયરિંગ એસોસિએશન હોલમાં સાંજે 6 થી 8:30 કલાક દરમિયાન યોજાશે. જેની અંદર જે 4 પ્રકલ્પો જે છે માનવતાવાદ, જીવદયાવાદ, જલવાદ અને લોક સંસ્કૃતિવાદ, જેના હેઠળ અલગ અલગ રાજકોટમાં કાર્યરત એવી 7 પ્રસિદ્ધ સંસ્થાઓ ને આપણે સન્માનિત કરીશું અમે, જેમ કે વિવેકાનંદ યુથ ક્લબ છે, પ્રયાસ પેરેન્ટ એસોસિએશન છે, પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ છે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છે, ગોપાલ ગૌશાળા ખેરડી છે અને શ્રીજી ગૌશાળા રાજકોટ છે. આ 7 સંસ્થાઓને સન્માનિત કરવામાં આવશે અને પછીથી આ દિવસે જ પૂરા 1 વીકના સપ્તાહનું પ્રારંભ થશે, જેની અંતર્ગત વંચિત અને ગરીબ બાળકો અને ઝૂંપડપટ્ટીના બાળકો અંદાજે 3,000 જેટલા બાળકોને અને ગરીબ બાળકો માટે આપણે કપડાનું વિતરણ કરશું, ચપ્પલનું વિતરણ કરશું, સાથે સાથે શેરડીના રસનું વિતરણ કરશું, છાશનું વિતરણ કરશું, ટોપીનું વિતરણ કરશું અને સાથે સાથે એ લોકોને આંખના રક્ષણ માટે ચશ્માનું વિતરણ કરીશું. એમ જ જીવદયા હેઠળ પક્ષીઓના માળા છે, પાણીના કુંડા છે, ગૌગરાસની રોટી બેંક છે, એવા વિવિધ કાર્યો થશે. અને જલ સંચય માટે લોકોમાં અવેરનેસ આવવા માટે એ આખા વીક દરમિયાન નજીકમાં ચોમાસું આવી રહ્યું છે તો જલ સંચય થઈ શકે તો એના માટે અમે પ્રયત્નો કરીશું અને અવેરનેસ વધારીશું. આ આખા 1 સપ્તાહનો કાર્યક્રમ છે.